ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં પાઠ નંબર 12 સુધી ભણ્યા હતા કે જેનું નામ હતું વનસ્પતિનું પ્રજનન. એના વિશે આપણે અલગ અલગ વનસ્પતિઓ વિશે ભણ્યા હતા. હવે એનાથી આપણે આગળ જોઈએ તો પાઠ નંબર 13 છે કે જેનું નામ છે ગતિ અને સમય. તો મિત્રો, ગતિ વિશે તો તમે લગભગ તમને ખ્યાલ જ હશે, ગતિ કોને કહેવાય, અને સમય એટલે ટાઈમ વિશે પણ તમને ખ્યાલ હશે. તો આપણે સમયને તો તમે નોર્મલી આમ ઇંગ્લિશમાં તમે બોલતા હશો કે ટાઈમ કેટલો થયો તો 3 વાગ્યા, એટલે ટાઈમ જે શબ્દ છે એનું ગુજરાતી સમય થાય. અને ગતિ જે છે તો એનો મિનિંગ શું થાય? ગતિ એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની ઝડપ. કેટલી ઝડપથી તમે જઈ શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એને ગતિ કહેવાય. તો આપણે ધોરણ 6માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખેલા છો. તમે શીખ્યા કે ગતિ જે છે એ સીધી રેખામાં પણ હોઈ શકે, એટલે કે સુરેખ પથ પણ હોઈ શકે, તેમજ વર્તુળાકાર એટલે કે ગોળ ગોળ ગતિ હોઈ શકે, પછી આવર્તનીય એટલે કે એક જગ્યાએથી જાય પછી પાછી આવે, પાછી જાય પાછી આવે, પાછી જાય પાછી આવે, એવી આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તમને યાદ જ હશે મિત્રો, આઈ હોપ કે તમને યાદ હશે. હવે કેટલાક સામાન્ય ઉદાહરણો અહીંયા કોઠામાં આપેલા છે, તો તમારે લખવાના છે કે કેવા પ્રકારની ગતિ છે, કે સુરેખ પથ ઉપર છે, વર્તુળાકાર છે કે આવર્તનીય છે. તો માર્ચ કરતા લશ્કરના જવાનો, જે સૈનિકો સીધી ચાલતા હોય સીધી રેખામાં, પરેડ દરમિયાન તમે જોયા હશે, તમારા કદાચ ટીવીમાં જોયું હોય તો સૈનિકો સીધી રેખામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, તો આને સુરેખ પથ પર કહેવાય. પછી સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, તો એને પણ સુરેખ પથ પર ગતિ કહેવાય. પછી ગતિમાં રહેલ સાયકલના પેડલ ગોળ ગોળ ફરે, એટલા માટે એને વર્તુળાકાર કહેવાય. પછી સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, એને પણ વર્તુળાકાર કહેવાય. જ્યારે હિંચકાની અને લોલકની એક આવર્ત ગતિ કહેવાય. કેમ કે હિંચકામાં કેવું હોય કે તમે હિંચકો આગળ લઈ જાઓ, પછી પાછો પાછળ આવે, પાછો આગળ આવે, પાછો પાછળ આવે, એટલે એને આવર્તનીય કહેવાય. સેમ એવું લોલકમાં હોય, એટલા માટે એને પણ આવર્તનીય કહેવાય. તો તમને સામાન્ય રીતે અનુભવ છે, તમને અનુભવ કરેલો છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય. જેમ કે અળસિયું છે તો એકદમ ધીમે ધીમે ચાલે, એટલા માટે એની ગતિ ધીમે હોય, ધીમે ધીમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. અને જ્યારે કેટલીક વસ્તુઓ છે એમની ગતિ વધારે હોય, જેમ કે વિમાન છે તો ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટાફટ જતું રહે. પછી સાયકલ આપણે ચલાવીએ તો પણ આપણે ફટાફટ જતા રહીએ. તો આ બધાની ગતિ ઝડપી હોય. હવે ધીમી કે ઝડપી ગતિ કેવા પ્રકારની હોય, ધીમી કે ઝડપી, એના વિશે આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો જે છે એ બીજા બધા વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. જેમ કે સાયકલ કરતાં કાર ફાસ્ટ હોય. આપણે સાયકલ ચલાવીએ અને કોઈ કાર ચલાવતું હોય, તો અને બંને સાધનો જ છે, એટલે આપણે સાધનની જ વાત કરીએ છીએ. એટલે કે કાર જે છે એ સાયકલ કરતાં ફાસ્ટ હોય, બરાબર. અને વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે કે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. એટલે કે કોઈ વાહન છે તો એ અલગ અલગ ટાઈમે, અલગ અલગ સમયે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગતિ હોય. જેમ કે કોઈ પથ્થરવાળો રસ્તો હોય તો સાયકલ આપણે ઝડપથી લઈ જઈ શકીએ, નાના નાના કાંકરા પડ્યા હોય તો. જ્યારે જે ગાડીવાળો એ ધીમે ધીમે ચાલે, કેમ કે કોઈ કાંકરો ટાયરમાં ફસાઈ જાય તો પછી ટાયર ફાટી જાય, એટલા માટે. સુરેખ પથ ઉપર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. જે સીધી લાઈનમાં ગતિ કરતા હોય ને હવે તમારે જોવાના અને લખવાના તમારા ચોપડામાં કે કેવા પ્રકારનું વાહન તો સુરેખ ગતિ કરે છે. તો તમે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરી શકે છે. તો તમે કઈ રીતે નક્કી કરશો કે આ વાહન આટલું ધીમે ચાલે છે કે આ વાહન ઝડપી ચાલે છે? જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે સીધા રસ્તા પર જતા હોય ને બધા વાહનો, જે બધા સાધનો જે છે, તો આપણે આમ કહી શકીએ કે ગતિ કેવા પ્રકારની છે. પણ એટલે મતલબ એ રીતે આપણે કહી શકીએ કે એક વાહન છે બીજા વાહન કરતાં ઝડપી છે કે ધીમે છે. પણ વાંકા ચૂંકા રસ્તા પર જતા હોય તો આપણે એવું ના કહી શકીએ કે કયું વાહન ઝડપી છે કે ધીમું છે. તો અહીંયા જો આપણે અહીંયા તમને વસ્તુ આપેલી છે કે આપેલા સમયગાળામાં વાહનને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. એટલે કે તમને ચોક્કસ કોઈ ટાઈમ આપ્યો હોય, ધારો કે તમને એવું કીધું હોય કે 5 મિનિટની અંદર 2 વાહનો છે, તો એક વાહન આટલા કિલોમીટર અંતર કાપે છે અને બીજો વાહન છે આટલા કિલોમીટર અંતર કાપે છે. તો એના પરથી આપણે
કહી શકીએ કે કયું સાધન ધીમું છે કે ઝડપી છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. એટલે કે તમે તમારા મિત્રને બસ સ્ટેશને મૂકવા ગયા હોય, બરાબર, અને તમારો મિત્ર બસમાં ક્યાંક જતો હોય, બરાબર, એટલે કે ધારો કે જે ટાઈમે બસ ચાલુ થાય ને એ જ ટાઈમે તમારે સાયકલ ચલાવવાની, પેડલ મારવાનું ચાલુ કરવાનું. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલ અંતર ઘણું ઓછું હોય છે. એટલે કે બસે જેટલું અંતર કાપ્યું હશે ને 5 મિનિટમાં, અને એટલા જ સમયમાં, એટલે કે એટલી જ મિનિટમાં, 5 જ મિનિટમાં તમે સાયકલ કરતાં ઓછું અંતર કાપ્યું હશે. તો એના પરથી આપણે કહી શકીએ કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. એટલે કે જે બસ છે એ સાયકલ કરતાં ફાસ્ટ હોય છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. જે ફાસ્ટ ચાલતું હોય વાહન તો એ વધારે હોય, અને ઝડપ જે છે વધારે હશે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ હોય છે તે નક્કી કરવું સરળ છે. 100 મીટર ખાલી અંતર આપેલું તો એમાં કોણ કેટલું વધારે દોડે છે, તો કયું વાહન વધારે ચાલે છે ઝડપી, તો આપણે નક્કી કરી શકીએ. કઈ રીતે નક્કી કરવાનું? તો 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તે સૌથી ઝડપી ગણાય. માણસો હોય કે સાધનો હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જગ્યાએ, પણ 100 મીટરનું અંતર જે ઓછામાં ઓછા ટાઈમમાં જે કાપે તો એ સૌથી ઝડપી ગણાય, કેમ કે ફટાફટ જતું રહ્યું 100 મીટરમાં, એટલા માટે. હવે આવે છે ઝડપ, એટલે કે સ્પીડ. તો તમે ઝડપ શબ્દથી પરિચિત છો, એટલે કે તમને ખ્યાલ જ છે કે ઝડપ કોને કહેવાય. આપેલા ઉદાહરણોમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એટલે કે આજે બધા આપણે ઉદાહરણ જોયા આગળ સાધનોવાળા, આની અંદર કેવું છે કે ઓછા ટાઈમમાં, ઓછા સમયગાળામાં, એટલે કે ઓછા ટાઈમમાં આપેલું જે અંતર છે એ કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય, એવું આપણે જોયું અંદર, કે કેટલા ટાઈમમાં કયું વાહન કેટલું અંતર કાપે છે, કેટલું ઝડપી કાપે છે, કેટલું ઓછું કાપે છે, એ આપણે જોયું. તો એ બધી વસ્તુ આપણને માહિતી મળતી હોય એવું લાગે છે આપણને. તો એકમ સમયગાળામાં 2 કે 2થી વધુ વાહનો પૈકી તેમને કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. એટલે કે તમને ચોક્કસ ટાઈમ આપેલો હોય, એકમ સમય, એટલે કે તમને ચોક્કસ ટાઈમ આપેલો હોય, 5 મિનિટ આપેલી હોય, 10 મિનિટ આપેલી હોય કે 5 કલાક આપેલા, પણ તમને ચોક્કસ ટાઈમ, ફિક્સ ટાઈમ આપેલો કે આટલો ટાઈમ લેવાનો, અને અલગ અલગ વાહનોએ કેટલી ગતિ કરી, તો એના ઉપરથી આપણે કયું વાહન ઝડપી છે કે ધીમું છે એ આપણે શોધી કાઢીએ તો એ આપણને સહેલું પડે, અનુકૂળતા ભર્યું છે, એટલે કે આપણને સહેલું પડે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકીએ. એટલે કે તમને ચોક્કસ ટાઈમ આપ્યો કે 1 કલાક છે તમારી જોડે, અને તમારે 1 કલાકની અંદર 2 બસો છે, તો એ તમારે કઈ બસ ધીમી છે કે કઈ બસ ઝડપી છે એ તમારે શોધી કાઢવાનું. તો એ કઈ રીતે શોધશો તમે? તો કઈ બસ ધીમી છે કે તો જેટલું અંતર કાપ્યું, જેને સૌથી વધારે અંતર કાપ્યું હોય એ બસ ઝડપી કહેવાય. તો ઝડપની વ્યાખ્યા અહીંયા આગળ આવે છે કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. એટલે કે પદાર્થે એકમ સમયગાળામાં, એટલે કે ચોક્કસ ટાઈમમાં જે અંતર કાપ્યું તે અંતરને તે પદાર્થની ઝડપ કહેવાશે. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિમી અંતર કાપશે. એટલે કે તમે આવા શબ્દ જોયા હશે, 50 કિમી પ્રતિ કલાક, પછી 5 કિમી પ્રતિ સેકન્ડ, પછી 2 કિમી પ્રતિ મિનિટ. તો જે પ્રતિ આવે ને એનો મતલબ 1 થાય, એટલે કે પ્રતિ કલાક આપેલું છે. પ્રતિ કલાક એટલે 1 કલાક, અને 50 કિમી એટલે કે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું અથવા તો કાપશે, એવું આપણે કહી શકીએ. જોકે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. એટલે કે ઘણું ઓછું એવું બનતું હોય, કદાચ કોઈ કાર જ એવી હોય કે જે 1 કલાકમાં સતત ચાલુ જ રહે, કલાક સુધી સતત ચાલુ રહે ને અચળ ઝડપે ગતિ કરી શકે, એટલે કે જેટલી ગતિ કરતી હોય સ્ટાર્ટિંગથી એટલી ગતિ કરી શકે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. એટલે કે જે કાર હોય એ શું હોય, તો એ જે કાર જે છે એ શું હોય, એટલે કે
સ્ટાર્ટિંગમાં જે કાર હોય ને ધીમે ધીમે ચાલુ થાય. તમને ખ્યાલ જ છે કે કાર ચાલુ થાય એવી જ ડાયરેક્ટ 50ની સ્પીડ ના પકડી લે. સીધી પહેલાં ધીમે ધીમે પહેલાં 5ની સ્પીડ પકડે, પછી 10ની સ્પીડ પકડે, પછી ધીમે ધીમે ઝડપી થાય. એટલે કે સ્ટાર્ટિંગમાં તો ધીમે ધીમે જ ચાલે, પછી અચળ ઝડપે ગતિ કરે, એટલે કે પછી એની ઝડપમાં ધીમે ધીમે વધારો થાય. એટલે આપણે સામાન્ય રીતે આપણે જ્યારે કહીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની છે, તો ત્યારે આપણે શું કહીએ, ત્યારે એનો મતલબ શું થાય કે એનો મતલબ એવું થાય કે 1 કલાકના સમયગાળામાં તેને આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે 1 કલાકમાં એને આટલું અંતર કાપ્યું, 50 કિલોમીટર અંતર કાપ્યું એવું કહેવાય. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. એટલે કે 1 કલાક દરમિયાન એનું જે ગતિ જે કરે છે, મતલબ કે એનું જે કેટલું કાપે છે અંતર, એ આપણે ધ્યાનમાં નથી લેતા, બરાબર. એટલે એની આપણે ચિંતા નથી કરતા. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. એટલે કે જે અહીંયા આપણે ઝડપ જોઈએ ને કે 1 કિલોમીટરમાં 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે, તો એ કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં એટલે કે આ પાઠમાં આપણે સરેરાશ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. એટલે કે જે સરેરાશ ઝડપ હોય ને કે આ 1 કલાકમાં આટલું અંતર કાપ્યું, તો સરેરાશ ઝડપ જે હોય તેને આપણે ઝડપ તરીકે જ ઓળખવાનું. આપણે ઝડપ નામ રાખવાનું એનું. ઝડપ તરીકે જ આપણે એ રાશિ તરીકે જ ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. એટલે કે ઝડપ શોધવી હોય તો શું કરવું પડે કે કાપેલું કુલ અંતર અને ભાગ્યા તે માટે લાગતો કુલ સમય. એટલે કે કોઈ વસ્તુની ઝડપ કેટલી છે, તો જેટલું અંતર તેને કાપ્યું હોય અને એના ભાગાકારમાં જેટલો ટાઈમ એને લીધો હોય, એ આપણે બંને સંખ્યાનો ભાગાકાર કરીએ તો આપણને ઝડપ મળે. હા, સૂત્ર યાદ રાખજો, સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય આપીને ઝડપ નક્કી કરી શકાય છે. એટલે કે કોઈ પદાર્થ આપેલો હોય અને ચોક્કસ અંતર કાપવા માટે કેટલો સમય લીધો એને, એટલે કે એમને કોઈ વસ્તુ, કોઈ ગાડી હોય તો આપણે કહી દઈએ કે તમારે 50 કિલોમીટરનું અંતર કાપવાનું છે, તો 50 કિલોમીટરનું અંતર કાપવા માટે એને કેટલો ટાઈમ લીધો, તો એ આપણે માપીને ઝડપનું જે સૂત્ર છે આપણે ઉપર હાલ જોયું ને એ, તો એના આધારે આપણે ઝડપ નક્કી કરી શકીએ. ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું એ તમે શીખી ગયા છીએ. ધોરણ 6માં આપણે અંતર કેવી રીતે માપવાનું એ તમે લોકો શીખી ગયા છો, પણ આપણે સમય કેવી રીતે માપીશું એના વિશે આપણે જોઈએ. હવે તો હવે છે સમયનું માપન. તો જો તમારી પાસે ઘડિયાળ ના હોય તો દિવસમાં કેટલા વાગે છે તમે કેવી રીતે નક્કી કરશો? ધારો કે તમારી જોડે ઘડિયાળ જ નથી, તો તમે કેટલા વાગ્યા છે, કેટલો ટાઈમ થયો છે, તમે કેવી રીતે નક્કી કરશો? તો આપણા જે પૂર્વજો જે છે, એટલે કે પહેલાંના ટાઈમના જે લોકો હતા એ માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. એટલે કે પહેલાંના ટાઈમમાં શું કરતા લોકો, પડછાયાના આધારે કહેતા કે કેટલો ટાઈમ થયો છે. તમને તે વાતની નવાઈ લાગશે. આપણે 1 મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? તો 1 મહિનો પૂરો થયો કે 1 વર્ષ પૂરું થયું, એ આપણે કઈ રીતે કહી શકીએ? કે આપણે પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. એટલે કે ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા એવા તહેવારો છે, કાં તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ચોક્કસ ટાઈમ પછી ફરી પાછી થાય, એની જ વસ્તુ થાય ચોક્કસ ટાઈમ પછી, બરાબર. તો ઉદાહરણ તરીકે તમને સુધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે અને એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવાય. એટલે કે રોજ સવારે સૂર્ય ઉગે અને સાંજે આથમી જાય, ફરી પાછો સૂર્ય ઉગે, ફરી પાછો આથમી જાય. એટલે કે આજે સૂર્ય ઉગ્યો, બરાબર, અને કાલે ફરી પાછો સૂર્ય ઉગશે, તો આ બંને વચ્ચેનો જે ટાઈમ છે, આજનો સૂર્ય ઉગવો અને કાલનો સૂર્ય ઉગવો, એ બંને વચ્ચેનો જે ટાઈમ છે એને કહેવાય એક દિવસ. તેવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના આપેલા સમયગાળાને એક માસ કહે. એટલે કે ધારો કે આજે અમાસ છે, એટલે કે આજે ચંદ્ર ધારો કે ના દેખાય, તો બીજી વખત જ્યારે પણ ચંદ્ર નહીં દેખાય ને, તો આજનો દિવસ અને જે ટાઈમે ફરી પાછો ચંદ્ર નહીં દેખાય, તો એ બંને વચ્ચેના ટાઈમને કહેવાય એક માસ, એટલે કે 1 મહિનો. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂરો કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. એટલે કે સૂર્યની આજુબાજુ જે પૃથ્વી જે છે એ એક આખો આંટો ફરી ના આવે ને, તો એને કહેવાય 1 વર્ષ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો?
અને એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે. હવે આ દિવસ છે, મહિનો છે કે વર્ષ છે, તો આપણે માપી નાખ્યું. પણ એક દિવસ કરતાં પણ ઓછો ટાઈમ લાગે, ધારો કે કલાક થયો હોય, મિનિટ થઈ હોય, કાં તો 1.5 કલાક થયો હોય, 2.5 કલાક થયા હોય, તો એ આપણને વધારે જરૂર પડે એ વસ્તુમાં. બરાબર? તો એ આપણને આખું દિવસ જરૂર પડે કેટલા વાગે આપણે તમે રોજ પૂછતા હશો મમ્મીને કે તમે જાતે જોતા હશો. તો ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપવાના સામાન્ય સાધનો છે. તમારા ઘરમાં જે મોટી ઘડિયાળ લગાવેલી હોય એ, અને કાંડા ઘડિયાળ જે તમે હાથ ઉપર લગાવતા હો છો એ. તો એ શું હોય, એ ઘડિયાળ જે છે એ મોટી ઘડિયાળ અને નાની ઘડિયાળ, તો એ સમય માપવાના સામાન્ય સાધનો છે. તમને ક્યારે પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરતા હશે? તો જે ઘડિયાળ જે છે તમારા રૂમમાં, તમારા ઘરમાં એ, અને તમારા હાથ ઉપર લગાવેલી હોય એ ઘડિયાળ, તો એ સમયનું માપન કઈ રીતે કરતા હશે? તો ઘડિયાળની કામગીરી જટિલ હોય છે. એટલે કે ઘડિયાળ જે હોય ને એ કામ એકદમ મુશ્કેલી ભર્યું કરે, પરંતુ તે બધી જ કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. એટલે કે આવર્ત ગતિ એટલે કે ફરી પાછો એનો ટાઈમ દર્શાવે એવું કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે સાદું લોલક. તમે કદાચ સાદું લોલક તો અહીંયા જોઈ જશે, અહીંયા જે દર્શાવેલું છે એ. તો જેમ કે આજે ઘોડો હોય તો તમે એક જગ્યાએથી છૂટો પડે તો ત્યાંથી ફરી પાછો અહીંયા આવે, પાછો ફરી જાય, પાછો ફરી આવે, પછી એટલે મતલબ આ રીતે ગતિ એની થતી રહે. તો આવી ગતિને કહેવાય આવર્ત ગતિ. તો સાદું લોલક છે જે એ આવર્ત ગતિ કરતું હોય. તો સાદું જે લોલક છે એ દ્રઢ આધાર પર દોરી વડે લટકાયેલા ધાતુના નાના ગોળા કે પથ્થરની ટુકડાની રચના છે. એટલે કે જે સાદું લોલક જે છે એ શું છે, તો કોઈ આધાર ઉપર એક દોરી લગાવેલી હોય અને એને બીજા છેડે ગોળો લગાવેલો હોય, પછી એ આખો દિવસ ફરતો રહે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી એક જગ્યાએ. તો એને કહેવાય આવર્ત ગતિ. તો આખી રચનાને કહેવાય સાદું લોલક. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. એટલે કે જે ધાતુનો ગોળો જે લગાવેલો છે ને એને કહેવાય બોબ, BOB, બોબ કહેવાય. અને સાદું લોલક જે છે એ આ જે રચના બનીને એ એવું દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. એટલે લોલક તો ત્યાંનું ત્યાં જ ઊભું છે, દોરી તો ત્યાં લટકાયેલી છે, ખાલી આ જે ધાતુનો ગોળો છે ને એ જ ફરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતર એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે. એટલે કે તમે થોડો દૂર લઈ જઈને ગોળાને ધારો કે વચ્ચોવચ પહેલાં લટકેલો હોય, એને પણ તમે અહીંયા લઈ જાઓ પછી છોડી દો તો અહીંયા સુધી આવશે, પછી ફરી પાછો અહીંયા આવશે, ધીમે ધીમે આવશે, પછી ધીમે ધીમે છેલ્લે સ્થિર થઈ જશે. તો સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની જે ગતિ છે એને આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ કહેવાય. એટલે કે આનું એક ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. એટલે કે અહીંયા ગોળો તો તમે અહીંયા આવીને છોડી દો, પછી છેક અહીંયા આવશે ને ફરી પાછો અહીંયા આવશે, તો આટલા સુધી આવે ને તો આટલા ટાઈમને કહેવાય એક દોલન પૂર્ણ થયું. સાદા લોલકનું જે દોલન છે એ એક દોલન પૂર્ણ થયું એવું કહેવાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુનો મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે, તેને પણ લોલકનું એક દોલન કહેવાય. અને લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે. એટલે કે અહીંયાથી તમે ગોળો અહીંયા સુધી લાવો પછી છોડી દો તો અહીંયા સુધી આવશે ને અહીંયા સુધી આવે તો પણ એક દોલન કહેવાય. અથવા તો અહીંયાથી લઈને અહીંયા સુધીની જે ગતિ જે છે બંને વચ્ચેનું જ્યાં સુધી આવતો હોય, અહીંયાથી લઈને છે કે અહીંયા સુધી આવતો હોય, તો આમની વચ્ચેની જે જગ્યા છે એને પણ એક દોલન કહેવાય. અને એના માટે જે ટાઈમ લાગે એ ટાઈમને કહેવાય આવર્તકાળ. મતલબ કે સાદા લોલકનો આવર્તકાળ દેખાય કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા તમને એવું આપેલું છે કે કેટલો ટાઈમ લાગશે એક દોલન પૂર્ણ કરવા માટે, કેટલો ટાઈમ લાગે છે એના વિશે આપેલું છે પ્રવૃત્તિ. તો તમે જાતે પ્રવૃત્તિ કરી શકશો. તો અહીંયા કોઠામાં એવું લખેલું છે કે 20 દોલન માટેનો સમયગાળો અને આવર્તકાળ. બરાબર? તો અહીંયા તમારે શું કરવાનું કે આવર્તકાળ કઈ રીતે આવશે કે જેટલા દોલન થયા હોય ને, જેટલા દોલન કર્યા હોય, ધારો કે 20 દોલન છે,
20 દોલન થયા છે તો સેકન્ડને જે ટાઈમ છે ટાઈમને દોલન જેટલા થયા હોય ને એના વડે ભાગવાનું, એટલે કે 42 ને 20 વડે ભાગવાના, તો આપણને મળે આવર્તકાળ મળે. ટાઈમ ભાગ્યા દોલનની સંખ્યા, તો એને કહેવાય આવર્તકાળ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો થતા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા એટલે કે ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવતા હોય છે. એટલે કે અમુક હાલની જે ઘડિયાળો જે છે એ કેવું હોય, પાવરથી ચાલતી હોય ને એવી હોય. પાવર એટલે વિદ્યુત કોષ હોય, તો એનાથી ઇલેક્ટ્રોનિક એટલે કે એ પાવરથી ચાલતી હોય. અને આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે. જે આપણે તમે કાંડા ઘડિયાળો વાપરો છો, પછી ઘરમાં જે ઘડિયાળો હોય એ વાપરતા હશો, તો આ બધી ઘડિયાળોનું શું કહેવાય? ક્વાર્ટઝ ક્લોક કહેવાય. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે. એટલે કે પહેલાંના ટાઈમમાં જે લોકો જોતા ટાઈમે એના કરતાં આ ઘડિયાળોથી જે ટાઈમ મળે આપણને એ એકદમ ચોકસાઈ પડે, કે એકદમ પરફેક્ટ હોય. બરાબર. હવે સમય થતા ઝડપના એકમો. તો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. આપણે સમયનો જે નાનો એકમ છે એ કયો છે? તો સેકન્ડ છે, એટલે કે મૂળભૂત એકમ. એટલે કે આપણે સેકન્ડથી મિનિટમાં જઈએ અને મિનિટથી કલાક થાય. સેકન્ડો ભેગી થાય એટલે મિનિટ બને, મિનિટો ભેગી થાય એટલે કલાક બને, પછી કલાકો ભેગા થાય એટલે દિવસ બને, અને દિવસો ભેગા થાય એટલે મહિનો, અને મહિનો ભેગો થાય એટલે વર્ષો બને. તો આ રીતે તો મૂળભૂત એકમ સેકન્ડ થશે, અને તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. તો એને એસ વડે દર્શાવાય. સમયના મોટા એકમો કયા છે? તો સેકન્ડથી મોટો એકમ મિનિટ છે, એને એમ વડે દર્શાવાય. અને કલાક એનાથી પણ મોટો, મિનિટ કરતા, એટલો એને એચ વડે દર્શાવાય. આ જે એકમો છે એ પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તમે જાણો છો, કેમ કે તમે જાણતા હશો કે 60 સેકન્ડ હોય તો 1 મિનિટ થાય, 60 મિનિટ હોય તો 1 દિવસ કલાક થાય, અને કલાક 24 કલાક ભેગો થાય તો 1 દિવસ, અને આવા 30 દિવસો ભેગા થાય તો 1 મહિનો, 12 મહિના ભેગા થાય તો 1 વર્ષ થાય. તો હવે આપણે જાણીએ કે ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? તો ઝડપ એ અંતર અને સમયનો ભાગાકાર છે. ઝડપ આપણે ક્યાંથી લઈએ? તો જેટલું અંતર હોય એ ને એના માટે લાગતો સમય એનો આપણે ભાગાકાર કર્યો છે. તો માટે એનો મૂળભૂત એકમ મીટર ભાગ્યા સેકન્ડ થશે. અંતર માટે મીટર આવે, સમય માટે એસ આવે, એટલા માટે મીટર ભાગ્યા સેકન્ડ છે. જોકે તેને મીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર પ્રતિ કલાક, એચ એટલે અવર, ઇંગ્લિશમાં એને એચ અવર કહેવાય, એટલા માટે એના માટે એચ છે. તો કિલોમીટર પ્રતિ અવર જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. એટલે કે બધા જે એકમો જે છે એમની જે સંજ્ઞાઓ છે એ કાં તો બીજી એબીસીડીમાં લખો, કાં તો પહેલી એબીસીડીમાં લખો, પણ એક વચનમાં જ લખાય. બરાબર. ઉદાહરણ તરીકે 50 એક વચન એટલે કે બહુવચનમાં નહીં લખવાનું. કિલોમીટર હોય ને તો કિલોમીટરમાં જ લખાય, કિલોમીટર સેકન્ડ, કિલોમીટર્સ નહીં. બરાબર. ખાલી કિમી જ લખવાનું, કિમી એટલે કિલોમીટર. પણ કિલોમીટર્સ એટલે બહુ બધા હોય તો કિલોમીટર્સ એવું ના લખાય, કિમી જ લખાય. અથવા તો 8 સેમી છે તો 8 સેમી જ લખાય, 8 સેમીસ નહીં લખાય. હવે તમે જાણી શકો, તમે હવે જાતે શોધી શકો કે એક દિવસની કેટલી સેકન્ડ થાય, એક વર્ષના કેટલા કલાક થાય, તો તમે તેને મદદ કરી શકશો. જરૂરિયાત મુજબ જુદા જુદા સમયના જુદા જુદા એકમો વાપરવા છે. એટલે કે હવે આપણે શું કરીએ કે જે અમુક વસ્તુ શોધવી હોય ને તો અલગ અલગ એકમો આપણે અલગ અલગ ટાઈમ માટે અલગ અલગ એકમો વાપરી શકીએ. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી સગવડ પડી છે. એટલે કે તમારી કોઈની ઉંમર કેવો તો તમે કલાકમાં નાખો, અથવા તો સેકન્ડમાં પણ નાખો, તમે વર્ષમાં નાખો, કેમ કે તમને એ વધારે સહેલું પડે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલ અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવું પણ ભર્યું નથી. એટલે કે તમારે સ્કૂલ અને ઘરેથી તમે સ્કૂલ જવા માટે નીકળો તો કેટલો ટાઈમ થયો કોઈ પૂછે તો મતલબ કેટલો ટાઈમ લાગે તમને, તો તમારે વર્ષમાં દર્શાવવું કે આટલા વર્ષ થયા મને લાગતા, પણ એમાં તમારે મિનિટ અથવા કલાકમાં જ દર્શાવાય. 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે કેટલો નાનો છે? તો તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. એટલે કે તમે જોરથી બોલો કે 2001 તો તમને લગભગ 1 સેકન્ડ જેટલો ટાઈમ લાગે. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. 2001થી બોલીને તમારે 2010 સુધી બોલવાની એકડી. તો સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિને આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 વાર ધબકારા કરે છે. એટલે કે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ હોય ને, એકદમ પરફેક્ટ અટ્ટોકટ્ટો માણસ હોય, આરામ
તો એ આરામ કરતો હતો ત્યારે એનું જે શરીર જે છે તેનું હૃદય જે છે એ 1 મિનિટમાં લગભગ 72 વાર ધબકે એટલે કે ધબકારા મારે, એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે, એટલે કે 10 સેકન્ડમાં એ 12 વખત ધબકે. બાળકો માટે આ 10 સહેજ વધુ હોય, એટલે કે નાના બાળકો માટે આ વધારે હોય. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા બધા સાધનો વપરાતા હતા. એટલે કે આ જે લોલકવાળા ઘડિયાળોની શોધ થઈ એની પહેલાં દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં સમયના માપન માટેના ઘણા બધા સાધનો યુઝ થતા હતા. એટલે કે અલગ અલગ લોકો અલગ અલગ સાધનો વાપરતા સમયને જોવા માટે, જાણવા માટે. છાપા યંત્રો, જળઘડી અને રેતઘડી એ પણ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. છાપા યંત્રો છે, જળઘડી, રેતઘડી, આ પહેલાંના ટાઈમમાં આવા સાધનો વાપરતા લોકો. આ જ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. એટલે કે આ જે સાધનો છે એમની અલગ અલગ પ્રકારની રચનાઓ અલગ અલગ જગ્યાએ દુનિયામાં અલગ અલગ જે લોકો રહેતા હતા તેમને અલગ અલગ આવી આવી વસ્તુઓ બનાવી હતી, અલગ અલગ વિકાસ પામી હતી. તો મિત્રોમાં આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ, બીજા વિડીયોમાં અહીંયાથી આપણે આગળ જોઈશું.